ભારત પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે શાંતિ માટે પંજાબના મોહાલીમાં ગુરુદ્વારા શ્રી કેશગઢ સાહિબ ખાતે પ્રાર્થના કરવામાં આવી। પંજાબના મોહાલીમાં તખ્ત શ્રી કેશગઢ સાહિબ ખાતે શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી, કારણ કે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી રહી છે। શીખ સમુદાયે આ ઐતિહાસિક ગુરુદ્વારામાં ભેગા થઈ શાંતિ અને સ્થિરતા માટે પ્રાર્થના કરી। જથેદાર કુલદીપ સિંહે પ્રાર્થનાઓનું નેતૃત્વ કર્યું અને એકતા અને શાંતિ માટે અપીલ કરી। તખ્ત શ્રી કેશગઢ સાહિબ ખાતે થયેલી આ પ્રાર્થનાઓનો ઊંડો અર્થ છે, કારણ કે આ ગુરુદ્વારા 5 પવિત્ર શીખ તખ્તોમાંથી એક છે। ભક્તોએ ભાગ લીધો અને ચાલી રહેલા સંઘર્ષ માટે શાંતિપૂર્ણ ઉકેલની આશા વ્યક્ત કરી। શીખ નેતૃત્વે શાંતિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી અને બંને દેશોને રાજનૈતિક ઉકેલ શોધવા માટે અપીલ કરી। ભારત પાકિસ્તાન વચ્ચે વધતી તંગદિલીથી દેશભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ વધારવામાં આવી છે। ધાર્મિક નેતાઓ અને સમુદાયો શાંતિ માટે અપીલ કરી રહ્યા છે અને સંઘર્ષ કરતા સંવાદને મહત્વ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। તખ્ત શ્રી કેશગઢ સાહિબ ખાતે થયેલી પ્રાર્થનાઓ સ્થિરતા અને પરસ્પર સમજણ માટેની સામૂહિક ઈચ્છાને દર્શાવે છે।